ચાલો હવે આપણે આજે પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન બરાબર તેમાં આપણે જે આપણને આપવામાં આવેલા હોય છે વિધાનો તે વિધાનો જોવાના છે કે એ વિધાનોને આપણે કઈ રીતે ગણતરી કરવાના છે. એમાં અમુક જે વસ્તુઓ ખાસ ધ્યાન રાખવા જેવી છે તે એક વખત જોઈ લઈએ. પહેલું તો વિધાનનો પ્રકાર. તો વિધાનનો પ્રકાર શું છે તે આપણે જોવાનું. હવે વિધાનનો પ્રકારમાં જોવા જઈએ તો પહેલું જે છે તે હ વિધાન છે, બીજું ના વિધાન છે, ત્રીજું હ વિધાન છે અને ચોથું ન વિધાન છે. તો હ વિધાનમાં જોઈએ તો સર્વદેશી વિધિવાચક વિધાન એટલે કે સર્વ ઉદ્દેશ્ય વિધેય છે એ રીતનું હોય છે. સર્વદેશી નિષેધવાચક એટલે કે કોઈ પણ ઉદ્દેશ્ય વિધેય નથી, આ એનો આ રીતનો હોય છે. જ્યારે એકદેશી વિધિવાચકમાં જોઈએ તો કેટલાક ઉદ્દેશ્ય વિધેય છે અને એકદેશી નિષેધવાચકમાં જોઈએ તો કેટલાક ઉદ્દેશ્ય વિધેય નથી. આ રીતે આપણને વિધાનો આપવામાં આવેલા છે, બરાબર છે. ત્યાર પછી આપણે જ્યારે ગણતરી કરવાના છે ત્યારે એના માટે આપણને ખૂબ જરૂરી વસ્તુ છે કે પદોની વ્યાપ્તિ. પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તે આપણે સૌ પ્રથમ ચેક કરવું પડે છે, કારણ કે એ પદ વ્યાપ્ત કે અવ્યાપ્ત આપણને જ્યાં સુધી ખબર પડતી નથી ત્યાં સુધી આપણને કોઈ પણ વાતનો ખ્યાલ આવવાનો નથી. બીજા બધા નિયમો આપણે પદોની વ્યાપ્તિને આધારે જ આપણે લગાવી શકીએ છીએ અને તો જ આપણને ખબર પડે છે કે આપવામાં આવેલું સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત, બરાબર. તો આપણને તેના આધારે ખબર પડે, તેની આકૃતિ કઈ છે તે પણ આપણે તેના આધારે જ જાણી શકીએ છીએ, બાકી ત્યાં સુધી આપણને ખબર પડવાની નથી, બરાબર. ચાલો જોઈ લઈએ. હવે આપણે એક વિધાન આપેલું દીધું છે કે સર્વ ઉત્સવો માંગલિક છે. બીજું આધાર વિધાન છે કે સર્વ લગ્ન પ્રસંગો માંગલિક છે અને ત્રીજું ફલિત વિધાન છે કે સર્વ લગ્ન પ્રસંગો ઉત્સવો છે. આમ જોવા જઈએ તો આને નિરુપાધિક સંવિધાનમાં કહેવાય છે સાધ્ય વિધાન, આને કહેવાય છે પક્ષ વિધાન અને આને કહેવાય છે ફલિત વિધાન, બરાબર છે. એટલે કે પહેલું જે આપેલું હોય છે તેમાં સાધ્ય વિધાન, બીજું આપેલું હોય છે તે પક્ષ વિધાન અને ત્રીજું હોય છે તે ફલિત વિધાન છે. હવે આ જે અહીંયા આગળ આપણને સાધ્ય વિધાન આપેલું છે અને પક્ષ વિધાન આપેલું, સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં જે પદ એક સરખું જોવા મળે તેને મધ્ય પદ કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ આ માંગલિક છે, એ માંગલિક અને આ બીજા વિધાનમાં માંગલિક, એ બંને પદો એક સરખા છે, એક જ છે, બરાબર. એટલે આ વિધાનમાં સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં એક સરખું પદ જે જોવા મળેલું છે તે પદને આપણે મધ્ય પદ કહીએ છીએ, બરાબર ને. અને સાધ્ય વિધાનમાં આમ એક મધ્ય પદ રહ્યું, બરાબર. અને આ બીજું જે છે ઉત્સવ તે કહેવાશે સાધ્ય પદ, બરાબર. એ જ રીતે આ માંગલિક પક્ષ વિધાનમાં છે તેને મધ્ય પદ કહેવાય છે અને આ બીજું જે છે ઉત્સવ તેને પક્ષપદ કહેવામાં આવશે. હવે આ પક્ષપદ અને આ જે પક્ષપદ છે અને આ જે છે તે સાધ્યપદ, તેના દ્વારા ફલિત વિધાન તૈયાર થતું હોય છે. એટલે કે સાધ્યપદ અને મધ્યપદના સમન્વયથી જ આપણે ફલિત વિધાન ટાળવી શકીએ છીએ, બરાબર છે. હવે જ્યારે અહીંયા આગળ સાધ્યપદ અને મધ્યપદના આધારે આપણે ફલિત વિધાન ટાળવવાના હોઈએ છીએ ત્યારે એમાં બે પદો વચ્ચેના વર્ગ સમાવેશનો સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી એક વસ્તુ આપણે જોવી પડશે કે એમ આપણે કોઈ પણ વિધાનમાં વાત કરી છે, બરાબર છે, જે અત્યારે આપણે અહીંયા વાત કરી વિધાનના પ્રકારના આધારે. તો વિધાનના પ્રકારના આધારે આપણે આ જે છે તેને ઉદ્દેશ્ય પદ ગણીએ છીએ અને આ જે છે તેને વિધેય પદ ગણીએ છીએ. એ જ વસ્તુ દરેકમાં છે. આ ઉદ્દેશ્ય પદ છે અને આ વિધેય પદ છે, આ ઉદ્દેશ્ય પદ રહેશે અને આ વિધેય પદ રહેશે. આ એક વસ્તુ આપણે ભૂલવા જેવી નથી. હવે આપણને જે પ્રમાણે આ ગણતરી કરીને આપવામાં આવી છે, બરાબર છે. તો હવે જુઓ મધ્યપદ અને મધ્યપદ. આ મધ્યપદને આધારે આપણે અહીંયા આગળ એની આકૃતિ બનાવીએ. સૌ પ્રથમ મધ્યપદ, બરાબર છે. આપણે મધ્યપદ ક્યાં છે તો કે જમણી બાજુ છે. પહેલા વિધાનમાં આપણે જમણી બાજુ પહેલા વિધાનમાં મધ્યપદ લખી દીધું છે, પછી પક્ષ વિધાનમાં મધ્યપદ જમણી બાજુ છે એટલે ત્યાં પણ આપણે મ લખેલો છે. હવે ઉત્સવો સાધ્યપદ છે અને લગ્ન પ્રસંગો પક્ષપદ છે. તો અહીંયા આગળ આપણે લખીએ હવે સાધ્યપદ
પક્ષપદ, એક આ રીતે લાઈન કરવાની છે અને એની પછી જે ફલિત વિધાનમાં આપણે જોયું છે પક્ષપદ અને સાધ્યપદ, બરાબર છે. આટલું કર્યા પછીથી આપણે ત્યાં આગળ ત્યાં આકૃતિ બતાવી, આકૃતિ જોવી પડે કે કયા પ્રકારની આકૃતિ આપણને આપવામાં આવી છે. તો જોઈએ, આ તમારે સ્કેલનો ઉપયોગ કરવો પડશે આના માટે. આ આકૃતિ છે, બરાબર છે. એટલે આકૃતિનો પ્રકાર કયો છે? તો કે સી પ્રકાર, ડી પ્રકાર થાય છે આકૃતિનો. તે આ જે ક્રમની આકૃતિ આવતી હોય, બરાબર છે, પ્રથમ, બીજી કે ત્રીજી કે ચોથી જે આકૃતિ હોય તે આકૃતિ આપણે લખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે ભેદ, આ થઈ છે આકૃતિની વાત. હવે ભેદની વાત કરીએ કે આકૃતિ આપણે એક વખત શોધી લીધી છે, તો ત્યાર પછી ભેદ પણ શોધવું પડે. તો ભેદ શોધવા માટે પણ આ જ વસ્તુ કરવાની છે. સાધ્યપદ, અહીંયા મધ્યપદ, અહીંયા પક્ષપદ, અહીંયા મધ્યપદ, ત્યારબાદ પક્ષપદ અને સાધ્યપદ. હવે આપણે કીધું હતું ને કે વિધાનનો પ્રકાર કયો છે તેના આધારે આપણે પદોની વ્યાપ્તિ નક્કી કરીએ છીએ, બરાબર. તો જુઓ, અહીંયા શું આપેલું છે આપણને કે સર્વ ઉત્સવો માંગલિક છે, એટલે કે સર્વ અને છે. તો અહીંયા આપણે જોયું કે સર્વ અને છે આવે છે. સર્વ, આ સર્વ છે અને આ છે, તો તે વિધાનનો પ્રકાર થાય છે હા. આપણે હા લખી દીધું અહીંયા આગળ. બીજું જુઓ તો કે બીજામાં પણ એ જ આપેલ છે કે સર્વ લગ્ન પ્રસંગ માંગલિક છે, એટલે એ પણ સર્વ છે, એટલે કે એ પણ શું આવશે? તો કે હા વિધાન આવે છે, બરાબર. અને ત્રીજું જોઈએ તો ત્રીજામાં પણ એ જ આપેલ છે કે સર્વ લગ્ન પ્રસંગો ઉત્સવો છે, એટલે કે સર્વ છે આવે છે. તો સર્વ છે એટલે કે એનો ભેદ પણ હા 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 થાય, એટલે કે ભેદ હા 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 થાય છે, બરાબર છે. આ રીતે એને આપણે લખવું પડશે. હવે આટલું થઈ ગયા પછીથી આપણે ભેદને આધારે તેમાં પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત તે જોવાનું છે. હવે હા વિધાનમાં આ ઉદ્દેશ્ય પદ છે અને આ વિધેય પદ છે, બરાબર છે. આ પણ ઉદ્દેશ્ય પદ કહેવાય, આ પણ વિધેય પદ કહેવાય. જો કે નિરુપાધિક સંવિધાનમાં આપણે એને સાધ્યપદ ગણીએ છીએ અને મધ્યપદ ગણીએ છીએ અને પક્ષપદ કહેવાય અને મધ્યપદ કીધું છે. પરંતુ કોઈ પણ આપણે જ્યારે દલીલોની વાત કરીએ કે સંવિધાનની વાત કરીએ છીએ ત્યારે સંવિધાનમાં એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, આ બાબતને, ઉદ્દેશ્ય વિધેય, જેને ઉદ્દેશીને કહેવામાં આવેલું છે તેને ઉદ્દેશ્ય પદ કહેવાય છે અને જેના વિશે માહિતી આપી છે તેને વિધેય પદ કહેવાય છે. હવે અહીંયા જુઓ કે સર્વ ઉત્સવો માંગલિક છે, ઉત્સવોની વાત કરી છે એટલે ઉત્સવો ઉદ્દેશ્ય પદ બને છે અને એના વિશે માહિતી આપી છે એ વિધેય પદ બને છે, બરાબર. દરેક વિધાનમાં આ રીતનું જ હોય છે, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, બરાબર છે. હવે આપણે પદોની વ્યાપ્તિમાં જોઈએ તો કે વિધાનનો પ્રકાર કયો છે? તો કે હા વિધાન છે, બરાબર. આ રહ્યું હા. તો હા વિધાનમાં ઉદ્દેશ્ય પદ શું છે? વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત. તો આપણે અહીંયા આગળ ટીક કરવાનું છે. ઉદ્દેશ્ય પદ જે આપેલું છે તે વ્યાપ્ત એટલે કે ખરાની નિશાની અને વિધેય પદ જે આપેલું છે તે અવ્યાપ્ત એટલે કે ખોટાની નિશાની. ત્યાર પછીથી બધામાં હા 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 વિધાન આવે છે એટલે એ જ આવશે, બરાબર. ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત, વિધેય પદ અવ્યાપ્ત, ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત, બરાબર છે. આ આપણને અહીંયા આગળ મળી જાય છે. હવે આટલું થયા પછીથી આપણે ડોફ શોધવો પડે. જો 6 ડોફો છે કુલ, એ 6 ડોફોમાંથી એક પણ દોષ લાગતો ન હોય તો આપણું જે સંવિધાન આપેલું છે તે પ્રમાણભૂત છે. પરંતુ એ 6માંથી કોઈ પણ દોષ લાગુ પડતો હોય તો આપણે તેને પ્રમાણભૂત સંવિધાન ગણી શકવાના નથી. તો કોઈ પણ દોષ શોધવા માટે સૌ પ્રથમ વાત કરીએ છીએ પદ ચતુષ્ટયના દોષની, બરાબર છે. અને ચાલો અહીંયા એક વસ્તુ ઉમેરી દઈએ, પ્રામાણ્ય. એ આપણે છેલ્લે લખીશું. પહેલાં દોષ જોઈ લઈએ કે દોષ કયા કયા છે. તો પહેલો એક દોષ આવે છે જેને કહેવાય છે પદ ચતુષ્ટય. જેમાં 4 પદ હોવા જોઈએ અથવા તો એક પદ
એક અથવા બે પદ દ્વિઅર્થી હોવા જોઈએ, એટલે કે એના બે અર્થ થવા જોઈએ. દાખલા તરીકે ઘોડો, ચકલી. હવે ઘોડાના બે અર્થ થાય છે. એક અર્થ છે આપણે રસોડામાં વાસણ મૂકવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તે, અને બીજો જે અર્થ થાય છે તે અર્થ એવો છે કે ઘોડો એટલે કે ચાર પગવાળું પ્રાણી, બરાબર, એટલે એ દ્વિઅર્થી બને છે. બીજું છે ચકલી. ચકલી એટલે કે નરને પણ ચકલી કહેવામાં આવે છે, અને ચકલી એટલે કે પક્ષી પણ થાય છે, બરાબર. એટલે અહીંયા આગળ એક શબ્દના બે અર્થ નીકળે છે, એટલે આ રીતનું જ્યારે હોય ત્યારે તેને પદ ચતુષ્ટયનો દોષ લાગે છે. તો અહીંયા જોઈ લઈએ આપણે કે અહીંયા ચાર પદ થાય છે. પહેલાં તો એ જોવાનું કે ઉત્સવ, માંગલિક, લગ્ન પ્રસંગ, માંગલિક, લગ્ન પ્રસંગો, ઉત્સવ. ઓકે, અહીંયા એક પદ બે વખત આવે છે. ઉત્સવો, લગ્ન પ્રસંગ, માંગલિક અને માંગલિક. અહીંયા કોઈ પણ પ્રકારે ચાર પદ થતા નથી, એટલે પદ ચતુષ્ટયનો દોષ આપણને લાગુ પડતો નથી. તો પદ ચતુષ્ટયનો દોષ લાગુ પડતો નથી એટલે એને જવા દો. હવે આપણે બીજું જોઈએ. બીજું આપેલું છે સાધ્યપદ. સાધ્યપદના આધારે સાધ્યાટી ક્રમ અને પક્ષપદના આધારે પક્ષાટી ક્રમ, આનો દોષ લાગુ પડે, બરાબર છે. તો જોઈએ સાધ્યપદ અને આધારે આપણે જોઈએ તો એવું કહેવાય છે કે આપેલા સંવિધાનમાં સાધ્યપદ, બરાબર, સાધ્ય વિધાનમાં વ્યાપ્ત હોય, બરાબર છે. સાધ્ય વિધાનમાં અવ્યાપ્ત હોય તો ફલિત વિધાન માટે વ્યાપ્ત બની શકવું જોઈએ નહીં, બરાબર છે. અહીંયા આગળ સાધ્ય પદ આપેલું છે તે વ્યાપ્ત છે, ફલિત વિધાનનું અવ્યાપ્ત છે, એટલે આપણને કોઈ વાંધો નથી. જો અહીંયા આગળ અવ્યાપ્ત હટે ને અહીંયા વ્યાપ્ત હટે તો આપણને પ્રોબ્લેમ આવે. તો અહીંયા આગળ સાધ્યાટી ક્રમનો દોષ લાગુ પડે. ક્યારે? કે જ્યારે સાધ્ય વિધાનમાં સાધ્યપદ અવ્યાપ્ત હોય અને એ જ સાધ્યપદ ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો સાધ્યાટી ક્રમનો દોષ લાગે. એ જ પ્રકારે પક્ષપદ પક્ષ વિધાનમાં અવ્યાપ્ત હોય અને સાધ્ય વિધાનમાં અને ફલિત વિધાનમાં વ્યાપ્ત હોય તો પક્ષાટી ક્રમનો દોષ લાગે. હવે અહીંયા જોઈએ તો સાધ્ય વિધાનમાં સાધ્યપદ વ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં અવ્યાપ્ત છે, એટલે સાધ્યાટી ક્રમનો દોષ લાગુ પડવાનો નથી. પછી જોઈએ પક્ષપદમાં. તો પક્ષપદમાં પક્ષપદ વ્યાપ્ત છે અને ફલિત વિધાનમાં પણ વ્યાપ્ત છે, એટલે ત્યાં પણ દોષ લાગુ પડવાનો નથી, એટલે સાધ્યાટી ક્રમ અને પક્ષાટી ક્રમનો દોષ લાગુ પડતો નથી. એની પછીથી બીજા વિધાનની વાત કરીએ તો બીજું વિધાન છે, બીજું જે એક વિધાન છે તે છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ, બરાબર. અવ્યાપ્ત મધ્યપદના દોષની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હવે જોઈ લઈએ કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ એટલે શું. આપણને બે મધ્યપદ આપવામાં આવે છે, બરાબર છે. આ એક પહેલું મધ્યપદ અને આ બીજું મધ્યપદ. હવે એવું કહેવાય છે કે બેમાંથી એક મધ્યપદ ફરજિયાતપણે વ્યાપ્ત હોવું જ જોઈએ. બંને વ્યાપ્ત હોય તો વાંધો નથી, બરાબર, પણ બંને અવ્યાપ્ત નહીં હોવા જોઈએ. એટલે કે ઓછામાં ઓછું એક વખત મધ્યપદ વ્યાપ્ત હોવું જ જોઈએ. અહીંયા આપણે જુઓ, મધ્યપદ પહેલા વિધાનમાં અવ્યાપ્ત બને છે અને મધ્યપદ બીજા વિધાનમાં પણ અવ્યાપ્ત બને છે, એટલે કાં તો આ વ્યાપ્ત હોવું જોઈતું હતું અથવા તો આ વ્યાપ્ત હોવું જોઈતું હતું, પરંતુ અહીંયા બંને જગ્યા પર અવ્યાપ્ત છે, બરાબર છે. એટલા માટે અહીંયા અવ્યાપ્ત મધ્યપદનો દોષ લાગુ પડે છે. દોષ કયો છે? તો એક છે અવ્યાપ્ત મધ્યપદનો દોષ, બરાબર છે. આ અવ્યાપ્ત મધ્યપદનો દોષ થઈ જાય છે અને આ એક દોષ લાગુ પડે છે, બરાબર. હવે આપણે જોઈએ કે ચોથો જે આપણો દોષ છે એ ચોથા દોષની વાત કરીએ તો ચોથો દોષ એવો છે વ્યાવર્તક આધાર વિધાન. વ્યાવર્તક આધાર વિધાનનો દોષ. હવે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ શું કહે છે? તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ એવું કહે છે કે આપણને જે સંવિધાન આપવામાં આવેલું છે એ સંવિધાનના બે મૂળ એટલે કે આધાર વિધાનો, સાધ્ય વિધાન અને પક્ષ વિધાન અને ફલિત વિધાન, તેના આધારે આપણે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ નક્કી કરી શકીએ છીએ. હવે એ દોષ એવું કહે છે કે જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તો તેવા માન્ય રૂપવાળા સંવિધાનનું પ્રમાણભૂત હોતું નથી. એટલે કે બંને આધાર વિધાનો, એ આધાર વિધાન આ અને આધાર વિધાન આ બંને જો
ના અથવા તો ન વાળા હોય, બરાબર, ના વાળા અથવા ન વાળા હોય તો તેના આધારે આપણે હ વાળું વિધાન તારવી શકવાના નથી, બરાબર છે. આપણને આપેલું વિધાન છે આ, અહીંયા હની જગ્યા પર ના આવે છે, અહીંયા પણ હની જગ્યા પર ના આવે છે, તો તેને આધારે આપણે વિધાન ટાળવી શકતા નથી. કેમ? તો કે જેમાં સાધ્ય વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશનો સંબંધ થતો નથી. એ જ રીતે પક્ષ વિધાનમાં પક્ષપદ અને મધ્યપદ વચ્ચે વર્ગ સમાવેશનો સંબંધ થતો નથી. તો જેમાં સાધ્ય વિધાનમાં અને પક્ષ વિધાનમાં સાધ્યપદ અને મધ્યપદ વચ્ચે, પક્ષપદ અને મધ્યપદ વચ્ચે જો વર્ગ સમાવેશનો સંબંધનો સ્વીકાર થતો જ ન હોય તો આપણે તેના આધારે ફલિત વિધાન ટાળવી શકવાના જ નથી. કારણ કે ફલિત વિધાનમાં પણ બંને વચ્ચેના જે સંબંધ હોય એ સંબંધનો સ્વીકાર થઈ શકવાનો નથી. એટલે જ્યાં આગળ આ સંબંધનો સ્વીકાર થતો નથી, બરાબર, અને જેના બંને આધાર વિધાનો નિષેધવાચક આપવામાં આવેલા છે, તો તેની પરથી આપણે ફલિત વિધાન ટાળવી શકવાના નથી. એટલે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ પણ લાગુ પડતો નથી. હવે એની પછી પાંચમો એક દોષ જોઈ લઈએ. પાંચમો દોષ છે માન્યરૂપવાળા. પાંચમો જે દોષ છે તે એવું કહે છે કે માન્યરૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાન પણ નિષેધવાચક હોવું જોઈએ, બરાબર. કોઈ પણ એક આધાર વિધાન, બરાબર. આને એવું કહેવાય છે કે નિષેધવાચક આધાર વિધાન ઉપરથી વિધિવાચક ફલિત વિધાનનો નો દોષ, બરાબર છે. જુઓ અહીંયા આગળ હા વિધાન આપેલ છે, આ હા વિધાન છે, આ હા વિધાન છે, પરંતુ અહીંયા એવું કીધું છે કે માન્યરૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં, આ માન્યરૂપવાળું પ્રમાણભૂત સંવિધાન છે એવું સમજી લો, એની અંદર જો કોઈ પણ એક વિધાન કે કોઈ પણ એક પક્ષપદ કાં તો સાધ્યપદ, બરાબર છે, એ બેમાંથી કોઈ પણ એક જો નિષેધવાચક હોય તો તેના આધારે આપણે તેના આધારે આપણે ફલિત વિધાન નિષેધવાચક હોવું જ જોઈએ. બેમાંથી એક, કાં તો આ નાવાળું વિધાન હોય અથવા તો આ ના અથવા ન વાળું વિધાન હોય, કે આ ન અથવા ના વાળું વિધાન હોય, તો એમાંથી આ જે ફલિત વિધાન છે તે પણ નિષેધવાચક જ હોવું જોઈએ, તે વિધિવાચક બની શકવાનું નથી. એટલે કહે છે કે નિષેધવાચક આધાર વિધાન ઉપરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ, બરાબર. જો લખી લઈએ, અહીંયા આગળ આને લખી લઉં છું, બરાબર છે. પાંચમો, નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ. એટલે કે જેના બંને આધાર વિધાનો અથવા બેમાંથી કોઈ પણ એક આધાર વિધાન નિષેધવાચક આપવામાં આવ્યું હોય તો તેના ઉપરથી આપણે વિધિવાચક વિધાન ટાળવી શકવાના નથી. એટલે કે એનું ફલિત વિધાન વિધિવાચક ક્યારેય હોઈ શકે નહીં. જેમ કે જુઓ, પહેલું આધાર વિધાન હા વાળું છે, બીજું આધાર વિધાન ન વાળું છે. આ પહેલું આધાર વિધાન હા વાળું, બીજું આધાર વિધાન ન વાળું, આધાર વિધાન. તો તેની ઉપરથી આપણે હ અથવા તો હ વાળું વિધાન ટાળવી શકવાના નથી, બરાબર. કારણ કે બેમાંથી એક નિષેધવાચક છે, તો તેને આધારે આપણે ન અથવા તો ના વાળું વિધાન જ તારવી શકીએ છીએ, ફલિત વિધાન. હ કે હ વાળું તારવી શકવાના નથી. એટલા માટે અહીંયા આગળ નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિત વિધાનનો દોષ લાગુ થાય છે. અને હવે છેલ્લો એક દોષ જે બચેલો છે તેની વાત કરીએ, તે છે અસ્તિત્વલક્ષી ભાવાર્થ. અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ. હવે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ છે તેમાં એકદમ સિમ્પલ અને સીધી વસ્તુ છે કે અસ્તિત્વલક્ષી ભાવાર્થના દોષમાં આપણે એક વસ્તુ જોવાની કે એમાં જે વિધાનો આપવામાં આવેલા છે, બરાબર છે, એ વિધાનો કયા પ્રકારના છે. એવું કહેવાય છે કે અસ્તિત્વલક્ષી ભાવાર્થમાં હા અને ના આ જે વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. જ્યારે હ અને ન વિધાનને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે. એટલે કે અસ્તિત્વલક્ષી ભાવાર્થ ન હોય તેવા વિધાનો ઉપરથી
અસ્તિત્વલક્ષી ભાવાર્થવાળું વિધાન ટાળવી શકાતું નથી. બરાબર, એટલે કે હા અથવા તો ના વાળા આધાર વિધાન ઉપરથી હ અથવા ન વાળું ફલિત વિધાનની તારવણી થઈ શકે નહીં. અને જો હા અને ના વાળા આધાર વિધાન ઉપરથી અથવા તો હા વાળા આધાર વિધાન ઉપરથી અથવા ના વાળા આધાર વિધાન ઉપરથી હ વાળું ફલિત વિધાન અથવા તો ન વાળું ફલિત વિધાન તારવવામાં આવ્યું હોય તો ત્યાં આગળ અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગુ પડશે. દાખલા તરીકે એક આપણને આધાર વિધાન હ આપેલું છે, બીજું આધાર વિધાન ના આપેલું છે, તો તેના ઉપરથી હ અથવા તો ન વાળું વિધાન તારવી શકતા નથી, કારણ કે આને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી, આને પણ અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. તો અહીંયા આગળ આ અસ્તિત્વલક્ષી ભાવાર્થ ધરાવે છે, આને અસ્તિત્વલક્ષી ભાવાર્થવાળું વિધાન છે, આ અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી, અને પણ અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી. તો જેને અસ્તિત્વલક્ષી ભાવાર્થ નથી તેવા વિધાનોને આધારે આપણે અસ્તિત્વલક્ષી ભાવાર્થવાળું વિધાન તારવી શકતા નથી. અને જ્યારે તારવવામાં આવે છે ત્યારે ત્યાં આગળ અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ લાગુ પડે છે. બરાબર છે. તો આ આખા એમાં જે આપણે જોઈએ છે તો તેમાં માત્ર એક જ દોષ લાગુ પડે છે કે અવ્યાપ મધ્યપદનો દોષ આપણને લાગુ પડેલો જોવા મળે છે. અને તેને આધારે અહીંયા પ્રામાણ્ય શું આવશે કે આ સંવિધાન અપ્રમાણભૂત બને છે. બરાબર છે. ઓકે, બીજું કોઈ સમજ ન પડી હોય તો મને પૂછી લેજો.